i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। વસો ઠગ બાપ બેટાની ઓસ્ટ્રેલિયાના વિઝા અપાવવાના નામે 7 વ્યક્તિ સાથે ₹56 લાખની છેતરપિંડી। વસો વિસ્તારમાં ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝાની લાલચ આપી અને બાપ દીકરાની ટોળકીએ 6 વ્યક્તિ પાસેથી ₹56 લાખ પડાવ્યા હતા। આ મામલે 29/7/2025ના રોજ વસો પોલીસ સ્ટેશનમાં ભાવિક રશ્મિકાંત વ્યાસ અને તેના પિતા રશ્મિકાંત વ્યાસ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। બંને આરોપી ફરિયાદ પછીથી નાસ્તા ફરતા હતા। આજે એલસીબી તથા વસો પોલીસે સંયુક્ત કામગીરી કરી અને રશ્મિકાંત વ્યાસની ધરપકડ કરી છે। હાલ ભાવિક રશ્મિકાંત વ્યાસને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી। 12 મહિના પહેલા મિત્ર દ્વારા કોન્ટેક્ટ થયો હતો ભાવિક રશ્મિકાંત વ્યાસનો અને ઓસ્ટ્રેલિયા લઈ જવાનું કહ્યું હતું। 25 લાખનું ડન ગયું હતું, 14 લાખ આપેલા છે। હું અને મારા આજુબાજુના મિત્રો છે એમ કરીને અમે ઓસ્ટ્રેલિયા લઈ જવાનું એને કહ્યું હતું અને કન્ટિન્યુ 2-4 વાર એને ડુપ્લિકેટ વિઝા આપ્યા, ડુપ્લિકેટ ટિકિટો આપી અને એવી રીતે અમારે જો પૈસા લીધા। આખરે દિલ્હી અમને લઈ ગયો અને ત્યાં જઈને ડુપ્લિકેટ ફીજીના લેટર આપ્યા, અલ્બાનિયાને આપ્યા, દુબઈના આપ્યા, એમ કરીને એ કર્યું। પ્લસ કે અમારા પાસપોર્ટ એની જોડે છે અને પાસપોર્ટ લઈ લીધા હતા। અમારી જોડે માનસિક રીતે ટોર્ચર કરીને, પ્રેશર કરીને અમારી જોડે વિડીયો ઉતારેલો છે। ઘરે આવીને અમે દોડી ભાગીને આવતા રહ્યા ત્યાંથી। અમારે જો વિડીયોની ધમકી આપી અને પૈસા આપવાની ના પાડી। પૈસા વારે ઘડીએ માગવા જતા એના વાઈફ વચ્ચે આવીને અમારી જોડે દાદાગીરી કરે, પ્લસ કે ખોટી રીતે માનસિક રીતે ધમકીઓ આપે। ઘરે આવીને પણ મારી નાખવાની ને એવી બધી ધમકીઓ આપેલી છે અને વસોમાં જે પણ મળે ને એમને જો મારી નાખવાની એવી ધમકીઓ આપે છે। મારું નામ રાજેશભાઈ